સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે શરૂ કર્યો હતો ગ્રામરનો ટોપિક, જેનું નામ છે સંધિ. સંધિ એટલે શું? તો કે સંધિ છે મૂળ સંસ્કૃત ધાતુ સમ વત્તા ધા, એટલે કે સંધાવું, જોડાવું, એવો તેનો અર્થ થાય છે. બે વર્ણ અથવા બે અક્ષર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય તેને સંધિ કહે છે. હવે આ બે વર્ણ ક્યારે જોડાય? તો બે શબ્દ હોય, બંને શબ્દમાં પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને છેલ્લા શબ્દનો પહેલો અક્ષર, આ બંને જોડાતા જે ઉચ્ચારણમાં પરિવર્તન આવે છે એટલે જ સંધિ. આ સંધિનો ઉપયોગ ક્યાં થાય? તો પાણિનીએ સૂત્ર આપ્યું છે કે સંહતિ એક પદે નિત્ય, નિત્ય ધાતુ ઉપસર્ગયો, નિત્યા સમાસે વાક્યે તુ સા વિવક્ષામ અપેક્ષતે. એટલે કે એક જ પદમાં ધાતુ અને ઉપસર્ગ વચ્ચે તેમજ સમાસની અંદર સંધિ અનિવાર્ય એટલે કે જરૂરી છે. એક પદમાં ધાતુ અથવા ઉપસર્ગમાં અને સમાસમાં ત્યાં સંધિ આવશ્યક, અનિવાર્ય, જરૂરી છે. જ્યારે વાક્યમાં એ બોલનારની ઈચ્છા ઉપર આધાર રાખે છે. લખાણમાં સંધિ કરવી જરૂરી છે. કેવું લખાણ હોય? સમાસ હોય, ધાતુ હોય, ઉપસર્ગ હોય કે કોઈક જોડાયેલું પદ હોય તો ત્યાં સંધિ જરૂરી છે. બોલવામાં એ બોલનારની ઈચ્છા ઉપર આધાર રાખે છે કે ભાઈ તેને સંધિ છૂટી પાડીને ઉચ્ચારણ કરવું છે કે સંધિ સાથે ઉચ્ચારણ કરવું છે. એટલે આ રીતે સંધિનો ઉપયોગ છે એ થાય છે. હવે આ સંધિ છે એ મૂળ 3 પ્રકાર છે એના, જેમાં એક છે સ્વર સંધિ. એક સ્વર સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને સ્વર સંધિ કહે છે. જેના આપણે ઉદાહરણ પણ જોયા હતા, નિયમ પણ જોયા હતા કે ભાઈ અ પ્લસ અ બરાબર આ, રસ્વઈ પ્લસ રસ્વઈ બરાબર દીર્ઘઈ. તો આવા બધા જે આપણે સંધિના, સ્વર સંધિના નિયમો છે એ આગળના લેક્ચરમાં આપણે જોયા હતા. આજે આપણે સંધિનો બીજો પ્રકાર જે વ્યંજન સંધિ છે તે જોવા જઈ રહ્યા છે. તો આપણે જોઈએ સ્વર સંધિની વ્યાખ્યા, વ્યંજન સંધિની વ્યાખ્યા. બે વ્યંજનોના પરસ્પર જોડાવાથી જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને વ્યંજન સંધિ કહે છે. બે વ્યંજન, વ્યંજન તો ખ્યાલ છે ને, સ્વર વ્યંજન કે પણ ભૂલી ગયા? અ, આ, ઈ, ઉ, ઋ, આ બધા છે સ્વર. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, શ, શ, ષ, હ, ળ, ક્ષ, જ્ઞ. આ બધા છે વ્યંજન, જેમાં છેલ્લા ક્ષ અને જ્ઞ છે એ જોડાક્ષર છે. એટલે કે બે વ્યંજન મળીને એ અક્ષરો બન્યા છે એટલે એને જોડાક્ષર કહે છે. તો આ વ્યંજનો જે છે, બે વ્યંજન પરસ્પર એકબીજા સાથે જોડાય અને જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય તેને વ્યંજન સંધિ કહે છે. આ પણ વ્યંજન સંધિના થોડાક નિયમો છે, સાથે તેના ઉદાહરણ છે, એ પણ આપણે જોઈએ. સૌથી પહેલો નિયમ છે પદાંતે આવતા મ
પછી કોઈ પણ વ્યંજન આવે તો મ નો અનુસ્વાર થાય છે અને મ પછી કોઈ સ્વર આવે તો મમાં તે ભળી જાય છે અને મ પૂર્ણ અક્ષર બને છે. આપણે વાક્ય લખતા હોય, ભાષાંતર લખતા હોય, જો તમે ધ્યાન આપ્યું હોય તો આ નિયમ સૌથી વધારે આપણે ઉપયોગમાં થાય છે. પદાંતે પહેલો જે શબ્દ છે એના અંતમાં હલંતમાં હોય, ખોડોમાં હોય અને ત્યાર પછી કોઈ પણ વ્યંજન આવે તો મની બદલે આપણે અનુસ્વાર માથે ટપ્પું કરવાનું અને મની પછી કોઈ પણ સ્વર હોય તો એ સ્વર છે એ હલંત મ સાથે ભળી જતાં એ ખોડો મ છે એ પૂર્ણ આખો બને છે. સાવ સિમ્પલ સાદો નિયમ છે અને આપણે દરેક ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરીએ જ છીએ. આપણે એના ઉદાહરણ જોઈએ તો દેવમ પ્લસ વંદે, દેવમ વંદે, ઉચ્ચારણમાં કાંઈ ફેરફાર નથી. જો મ ખોડો છે, પદને અંતે છે, છેલ્લે આપો છે અને બીજા અક્ષર શબ્દનું શરૂઆત છે વ્યંજનથી થાય છે, વ વ્યંજન, એટલા માટે મ છે એનો અનુસ્વાર થઈ ગયો. ગ્રામમ ગચ્છતિ, ગ્રામમ ગચ્છતિ, ત્યાં પણ મ પછી વ્યંજન છે એટલે મનો અનુસ્વાર થઈ ગયો. ધનમ ઈચ્છતિ, ધનમ ઈચ્છતિ, જો અહીંયા જે સ્વર ઈ છે, મ પછી ઈ એ સ્વર છે એટલે સ્વર છે એ મ સાથે જોડાય અને મી બની ગયો. મ છે એ પૂર્ણ અક્ષર થઈ ગયું એટલે થઈ ગયું ધનમ ઈચ્છતિ. ઓકે, ત્યારબાદ વયમ ઉદ્યાનમ, વયમ ઉદ્યાનમ, તો મ પછી પણ ઉ સ્વર આવ્યો એટલે મની જગ્યાએ મું થઈ ગયું. ત્વમ અશ્વમ, ત્વમ અશ્વમ, અહીંયા પણ મ પછી અ સ્વર છે એ સ્વર મ સાથે જોડાય અને મ છે એ પૂર્ણ બની ગયું. સ્વર છે જ્યારે મમાં ભળશે ત્યારે સ્વરની જે નિશાની છે એ મને લાગી જશે. જેમ કે ઈનું મી થઈ ગયો, પછી મ ઉ એટલે મું થઈ ગયું, મ પછી અ તો મ. ઓકે, એટલે આવી રીતે છે એ આ નિયમનો ઉપયોગ થાય છે. આગળ બીજો નિયમ જોતા પહેલાં આપણે એક નાનકડી નોંધ જોઈએ. વાક્યાંતે એટલે કે વાક્યના અંતે આવતા મનો અનુસ્વાર થતો નથી. કોઈ વાક્ય આપેલું છે અને વાક્યમાં જ્યારે છેલ્લે સાવ લાસ્ટમાં હલંત મ આવતો હોય, હલંત એટલે આ રીતે ખોડોમાં, તો જ્યારે હલંત મ આવે તો એનો અનુસ્વાર થતો નથી. એટલે ટૂંકમાં એમાં કોઈ ફેરફાર થતો નથી, છેલ્લે જેમ હોય એમનું એમ જ રહે છે. મ પછી કોઈ સ્વર કે વ્યંજન હોય તો જેમાં ફેરફાર થાય છે. જો વાક્યમાં એ અંતમાં હોય, લાસ્ટમાં સાવ છેલ્લો અક્ષર હોય તો પછી એમાં કોઈ પરિવર્તન આવતું નથી. આ એનો નાનકડો એક નોંધ છે. આગળ આપણે જોઈએ બીજો નિયમ. પદાંત ન ની પૂર્વે દીર્ઘ સ્વર હોય અને તેની પછી કોઈ પણ સ્વર આવતો હોય તો ન માં તે સ્વર ભળી જઈ પૂર્ણ અક્ષર બને છે. ઓલામાં કે મ હતો હલંત મ અને એ પૂર્ણ બનતો હતો, એમ અહીંયા પણ ન હલંત છે એ પૂર્ણ બને છે. કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું? તો એક કે છેલ્લો ન હોય એ પહેલાં કોઈ દીર્ઘ સ્વર હોય, આ ઈ ઉ દીર્ઘ હોય, અને ન પછી કોઈ પણ સ્વર હોય ત્યારે ન છે એ પૂર્ણ બને. ગ્રંથાન આનયંતી, ગ્રંથાનાનયંતી,
ભવાન અપી, ભવાન અપી. મોદકાન ઇચ્છન્તિ, મોદકાન ઇચ્છન્તિ. દુર્જનાન ઈશ્વરઃ, દુર્જનાન ઈશ્વરઃ. દરેક મનામાં આગળ દીર્ઘ સ્વર એટલે કે આ આપ્યો છે અને ત્યારબાદ અલગ સ્વર આ, અ, ઈ એ પ્રકારે સ્વર આપ્યા છે. તો એ દરેક સ્વર ન સાથે જોડાઈ જતા ન છે એ પૂર્ણ આખો અક્ષર બને છે. વૃક્ષાન ઉદકેન, વૃક્ષાન ઉદકેન. ત્યાં પણ ઉપર પ્રમાણે જ પરિવર્તન આવે છે. આગળનો નિયમ 3. અનુનાસિક સિવાયના પદાંત વ્યંજન પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવે તો તે પદાંત વ્યંજનને બદલે તેના જ વર્ગનો ત્રીજો વર્ણ મૂકવામાં આવે છે. હવે સૌથી પહેલાં અહીં આપણને એ ખ્યાલ હોવી જોઈએ કે અનુનાસિક કોને કહેવાય. તમે જો સંસ્કૃતમાં આખો વર્ણપટ અથવા તો સંસ્કૃત કક્કો જો ભણ્યા હોય, જોયો હોય, સમજ્યા હોય તો ચોક્કસ તમને ખ્યાલ હોય કે ભાઈ અનુનાસિક કોને કહેવાય. ક, ખ, ગ, ઘ, અંગ. પછી બીજી લાઈન ચ, છ, જ, ઝ, યમ. ટ, ઠ, ડ, ઢ, અણ. ત, થ, દ, ધ, ન. પ, ફ, બ, ભ, મ. તો જ્યાં જ્યાં પાંચમો અક્ષર જે આવ્યો છે એ બધા અનુનાસિકો છે. અંગ, યમ, અણ, ન, મ. આ 5 એ અનુનાસિક કહેવાય છે. હવે આ અનુનાસિક સિવાયના પદાંત વ્યંજન પછી એ અનુનાસિક ન હોય, એ સિવાયનો કોઈ પણ વ્યંજન હોય અને એના પછી કોઈ પણ સ્વર અથવા તો ઘોષ વ્યંજન હોય તો એ પદને અંતે જે વ્યંજન છે તેના બદલે તે વર્ગનો ત્રીજો વર્ણ મૂકવામાં આવે છે. ઉદાહરણ જોઈએ એટલે સમજાય જાય. વનાત વનમ, વનાદ વનમ. જો આપણે વાક્ય જોઈએ, શબ્દ જોઈએ તો એમાં ત્રીજો અક્ષર ત છે. વનાત ત અને પછી વનમ. હવે અહીંયા ત છે એ અનુનાસિક સિવાયનું વ્યંજન છે અને બીજા અક્ષરમાં, બીજા શબ્દનો જે પહેલો અક્ષર છે વ, એ વ છે એ કેવો છે? ઘોષ વ્યંજન છે. હવે ઘોષ, અઘોષ, અનુનાસિક આ બધું એના માટે તમારે આખી વર્ણમાળા છે એને સમજવી પડે. બરાબર? વર્ણમાળા સમજીએ તો જ આપણને ખ્યાલ આવે. એટલે એ ઘોષ વ્યંજન છે વ. તો એ જ્યારે શબ્દ બંને જોડાણા તો ત છે ગાયબ થઈ ગયું અને ત્યાં દ આવી ગયું અને વ છે એ પાછો દ ને જોડાઈ ગયું. વનાદ વનમ. તો વ્યાખ્યામાં જુઓ, પદાંત વ્યંજનને બદલે તેના વર્ગનો ત્રીજો વર્ણ. ત વર્ગમાં ત, થ, દ, ધ, ન આ 5 અક્ષર આવે ત વર્ણની અંદર. એની જે વર્ગ છે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. એ આખી વર્ગ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે. એવું હશે તો આપણે સંધિ પૂર્ણ થાય એટલે આગળના લેક્ચરમાં એક એનો લેક્ચર છે તમને હું આપી દઈશ એટલે ખ્યાલ આવી જશે. ઓકે. તો ત વર્ગનો ત્રીજો વર્ણ, ત્રીજો અક્ષર છે દ, એટલે દ છે અહીંયા આવી ગયો. દ આવી ગયો તના બદલે, પણ એ હલંત હતો અને વ ઘોષ વ્યંજન છે એ એની સાથે જોડાઈ ગયું એટલે બન્યું વનાદ વનમ. બીજું ઉદાહરણ છે વૃક્ષાત અવતરતી.
તો વૃક્ષાદ કરતી, તો ત્યાં પણ ત છે તેના બદલે ત્રીજો અક્ષર એટલે દ મુકાઈ ગયો અને અ છે એ દમાં જોડાઈ જતાં દ પૂર્ણ અક્ષર બની ગયું. સરોવરાત ઉદપતન, સરોવરાદ ઉત્પતન એટલે ત્યાં પણ એ જ રીતે તને બદલે દ અને ઉ સ્વર છે સાથે ભળી ગયો. પવનાત ભયમ, પવનાદ ભયમ, બિલાત બહી, બિલાત બહી. હવે જો અહીંયા છે એ બ છે એ ઘોષ વ્યંજનમાં નથી, એટલા માટે બ ને ત છે એ જોડાતા નથી અને દ છે એ હલંત રહે છે. દિક અંતઃ, દિગંતઃ, ક વર્ગ છે તો ક વર્ગનો ત્રીજો અક્ષર ગ, ક ખ ગ ઘ અંગ, તો ત્રીજો અક્ષર થયો ગ. કુંભ દક્ષિણા, સોરી કકુંભ દક્ષિણા, તો ત્યાં ભ છે એ ભના બદલે ત્રીજો વર્ણ આવી ગયો બ, એ પ વર્ગના અક્ષર છે પ ફ બ ભ મ, તો ભના બદલે ત્રીજો અક્ષર બ, કકુંભ દક્ષિણા. મહત ગગનમ, મહત ગગનમ, અચ અંતઃ, અજંતઃ, અહીંયા એવું ચ વર્ણ ચ છ જ ઝ યમ, તો ચના બદલે એ વર્ગનો ત્રીજો અક્ષર એટલે જ. ત્યારબાદ છે ષટ એવ, ષડેવ, તો ટ વર્ગમાં ત થ, સોરી ટ વર્ગનો ટ ઠ ડ ઢ અણ, તો ત્રીજો વર્ણ ત્યાં આવી ગયો ડ, ષડેવ. સુપ અંતઃ, તો પ વર્ગનો ત્રીજો અક્ષર બ એટલે સુબંતઃ. આ રીતે વર્ગ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા જે છે આપણા અક્ષરોનું જે આખું સ્થાન છે એનું ખૂબ વિશાળ સરસ મજાનું કોષ્ટક આવે છે. એનું ઉચ્ચારણ, એને ઘોષ અઘોષ અનુનાસિક શું કામ કહેવાય છે એ બધાની વિગતવાર માહિતી છે એમાં છે. હું એના માટેનો એક લેક્ચર છે તમને અલગથી આપી દઈશ. ઓકે. નિયમ નંબર 4, પદાંત ન ની તરત પહેલાં હસ્વ સ્વર હોય અને તેની પછી તરત જ કોઈ પણ સ્વર આવતો હોય તો ન બેવડાય છે અને તેની સાથે પછીનો સ્વર ભળી જતાં પૂર્ણ અક્ષર બને છે. પદાંત ન એટલે કે છેલ્લો અક્ષર કે ખોડો ન હલંત ન હોય અને તેના પછી તરત રસ્વ સ્વર, નાનો સ્વર હોય કોઈ પણ અ ઈ ઉ એ વગેરે, તો તેની પછી તરત જ કોઈ પણ સ્વર આવતો હોય તો ન બેવડાય છે. પદાંત પહેલા અક્ષરમાં છેલ્લે ન હોય, બીજા અક્ષરમાં રસ્વ સ્વર હોય અને ત્યારબાદ કોઈ પણ સ્વર હોય. રસ્વ દીર્ઘ, પહેલો રસ્વ કમ્પલસરી, ત્યારબાદનો બીજો રસ્વ દીર્ઘ કોઈ પણ સ્વર હોય તો ન છે એ બેવડાય છે. ઉદાહરણ તરીકે જિઘ્રન અપી, જિઘ્રન્નપી, સ્પૃશન અપી, સ્પૃશન્નપી, તસ્મિન આરોપયન્તિ, તસ્મિન્નરોપયતિ, વિહસન એવ, વિહસન્નેવ, તસ્મિન એવ, તસ્મિન્નેવ. અહીંયા પણ
તસ્મિન્નેવ જ બનશે, થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે એટલે એ ધ્યાન રાખજો. જો ઉદાહરણમાં દરેકમાં લાસ્ટમાં છેલ્લો અક્ષર ન હલંત છે, પછી બીજા અક્ષરમાં પહેલાં બીજામાં અ અને રસ્વ ઈ બીજો કોઈ પણ સ્વર છે, બીજામાં રસ્વ સ્વર આ એની સાથે ઓ અને એવ, તો આ રીતે ન છે એ બેવડાય છે એટલે ડબલ ન બને છે. નિયમ નંબર 5, પદને અંતે આવતા ત પછી તરત જ. હવે આ કોમન છે કે ભાઈ પદને અંતે આવતો ત. હવે એ ત પછી તરત જ કયા અક્ષર હોય, વ્યંજન હોય અને શું ફેરફાર થાય, એના અલગ અલગ જે પેટા નિયમ અને ઉદાહરણ આપ્યા છે. કે ભાઈ ત પછી ચ કે છ આવે તો તનો ચ કરવો. પહેલા અક્ષરમાં ત હોય જ, એટલે પહેલા શબ્દમાં ત હોય, ત્યારબાદ બીજા શબ્દમાં ચકલીનો ચ કે છત્રીનો છ એ બે હોય, બેમાંથી કોઈ પણ હોય તો કરવાનો શું? ચકલીનો ચ કરવાનો. યાવત ચક્રમ, યાવત ચક્રમ, તની જગ્યાએ ચ કરી કાઢવાનો. જે મેઇન ચ છે એ તો રહેવાનો જ છે, ફેરફાર શેનો કરવાનો છે? તનો. કે ભાઈ તને બદલે આપણે ચ લખવાનો. જેમ કે મહત છત્રમ, મહત છત્રમ, મહત છિદ્રમ, મહત છિદ્રમ, એટલે તને બદલે ચ કરવાનું. એ જ રીતે પદને અંતે આવતા ત પછી તરત જ ન, ઝ કે જ્ઞ આવે તો તનો જ કરવો. તત જય, તજ્જય, ઉજ્જવલ, ઉજ્જવલ. ત પછી ન કે મ આવે તો તનો ન કરવો. તત નિશમ્ય, તન્નિશમ્ય, તન્મય, તન્મય. કશ્ચિત મહાકાય, કશ્ચિન મહાકાય. એ જ રીતે ત પછી લ આવે તો તનો લ કરવો. તત લીનઃ, તલ્લીનઃ. મહવત લીલા, આગળ શબ્દ છે એ ખોટો છે, મહવત નહીં પણ ભગવત, ભગવત લીલા, ભગવત લીલા. આ રીતે ફેરફાર કરવાનું. આગળનો છે કે ત પછી શ આવે તો તનો ચ કરવો અને વિકલ્પે શનો છ કરવો. જો શ હોય તો તનો ચ કરી કાઢવાનો અને શંકોરાનો શ હોય વિકલ્પે શંકોરાનો શનો છ, છત્રીનો છ કરવાનો. શ્રીમદ શંકરાચાર્ય, શ્રીમદ શંકરાચાર્ય. જો અહીંયા તનો ચ બની ગયો અને શનો છ બની ગયો. યુદ્ધાત શ્રેય, યુદ્ધાત શ્રેય. તત શ્રુત્વા, તત છુત્વા. તત શરીરમ, તત શરીરમ. ઉચ્ચારણ આપણે કરીએ એટલે તરત આપણને ખ્યાલ આવે કે ભાઈ ધ્વનિ વિકાર છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે. ત્યારબાદનો નિયમ ત પછી
હ આવે તો તનો દ કરવો અને હનો ઘ કરવો. અહીંયા બંને ફેરફાર કરવાના. તનો દ કરી કાઢવાનો અને હનો ઘ કરી કાઢવાનો. ઉત્હાર ઉદ્ધારઃ ધર્માत् હિ ધર્માદ્વિ. એટલે આ પ્રકારના ફેરફાર કે ભાઈ ત પછી કયો અક્ષર આવે તો શું ફેરફાર એમાં કરવાના. છઠ્ઠો નિયમ, પદાંત ન પછી ચ, છ, ટ, ઠ, ત, થ આવે તો ન નો અનુસ્વાર કરી ચ કે છ પહેલાં શ, ટ કે ઠ પહેલાં શ, ત કે થ પહેલાં સ ઉમેરવું. લ આવે તો ન થાય છે, સ આવે તો નનો જ્ઞ થાય છે અને શનો વિકલ્પે છ તથા જ, ઝ કે જ્ઞ આવે તો નનો યમ થાય છે. એટલે નિયમ થોડોક અટપટો લાગે એવો છે, પણ સૌથી પહેલાં આપણે જોવાનું કે ભાઈ પદને અંતે ન હોય અને ત્યાર પછી ચકલીનો કે છત્રીનો શ હોય તો શંકોરાનો શ કરી કાઢવાનો. ટ કે ઠ હોય તો ફાડી શ કરવાનો. ત કે થ હોય તો એની પહેલાં શ ઉમેરી દેવાનું. જો લ હોય તો ન કરી કાઢવાનો. સસલાનો સ હોય તો નનો યમ. શંકોરાનો શ હોય તો છત્રીનો છ. ઝ ઝ કે જ્ઞ હોય તો યમ કરવાનો. થોડુંક તમે એક બે વાર વ્યાખ્યા વાંચી અને એ પ્રમાણે ઉદાહરણ જોઈશું એટલે ચોક્કસ આ સમજાઈ જશે. દેખાય છે એટલું અટપટું નથી. તાન ચોરાન, તાન ચોરાન. તો જો અહીંયા આપણને ચ આપ્યો છે ચકલીનો, તો ચ અથવા છના બદલે આપણે શ લેવાનું. એટલે અહીંયા ફાડી શ લીધો છે, સોરી શંકોરાનો શ લીધો છે, પણ એ ત્યાં અડધો થયો છે એટલા માટે જોડાઈ ગયો છે. બરાબર. તસ્મિન છિદ્રે, તસ્મિશ્છિદ્રે. તો અહીંયા પણ છત્રીના છની જગ્યાએ શંકોરાનો શ વપરાયો છે. છાત્રાંતાન, છાત્રાસ્તાન. બરાબર કે તને બદલે શું વાપરવાનું? સ. તાન ટીકતે, તાશ ટીકતે. તો નનો અનુસ્વાર છે તમે જોઈ શકો છો. પહેલાંમાં તા ઉપર, મી ઉપર, ત્રા, તામ. તો નનો અનુસ્વાર છે એ થઈ જાય છે અને બીજા અક્ષરનો ક્યાં શ આવે ક્યાં છ આવે એ પણ જોઈ શકાય છે. અસ્મિન લોકે, અસ્મિન લોકે. ઇચ્છન શરભઃ, ઈચ્છશરભઃ. તો અહીંયા આપણને કીધું હતું કે ભાઈ ન પછી શ આવે તો યમ થાય અથવા શના વિકલ્પે છત્રીનો છ પણ બની જાય. લાસ્ટ લાઈન જોશો એટલે. તો અહીંયા આપણને એના બંને શબ્દો છે આપ્યા છે. તાત જનાન, તાત જનાન. ઉપરનામાં તા ન છે એનો અનુસ્વાર થયો, જ્યારે છેલ્લા બંનેમાં અનુસ્વાર નથી થતો, પણ નને બદલે યમ અને શને બદલે છ તથા છેલ્લામાં નનો યમ અને જને બદલે યમ આવી ગયો. આ પ્રકારના ફેરફાર છે જોઈ શકીએ.